સિમલિયા ગામે દિવાસાના દિવસે શિરા ખત્રી પૂજન કરવામાં આવ્યું। સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે દિવાસાના પવિત્ર તહેવાર નિમિત્તે પરંપરાગત રીત રિવાજ મુજબ ખત્રીદેવ પૂર્વજોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દિવાસાના દિવસથી તમામ તહેવારોની શરૂઆત થતી હોય છે। આ તહેવાર આદિવાસી રીત રિવાજ મુજબ પૂર્વજોની પૂજા અર્ચના કરી સુખ સંપત્તિ માટે આરાધના કરવામાં આવે છે। શ્રાવણ મહિનાની શરૂઆત પણ આ દિવસથી થતી હોય છે, માટે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। સમાજના અને કુટુંબના ભાઈઓ ભેગા થઈ રીત રિવાજ મુજબ દીવો, શ્રીફળ, માતાજીની ચૂંદડી, અગરબત્તીથી પૂર્વજોની પૂજા અર્ચના કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા આજનો તારીખ 24/7/2025 દિવસે ગામ સિમલિયાની અંદર સામીદસ ફળિયાની અંદરમાં એક જૂની સંસ્કૃતિ કે અમારા ગેડિયા દાદા એક નેતા તરીકે પારખવામાં આવે દિવાસાને દિવસે। એટલે આજે અમે સામીદસની અંદરમાં એક એક્ટિવ થઈ અને આખું સમાજ ભેગું થયું છે અને એક દાદાને આપણે ખાલી બે શબ્દ પૂછે કે આ કેવી રીતે તમે એક વસ્તુ નેટું દેખો ખરા, પણ એક વસ્તુ કે આપણા ગામની અંદરમાં નેટું ત્યારથી સંસ્કૃતિ એટલે એક વસ્તુ કે ગઢિયા દાદા દેખતા આવે એટલે અમારે કસુમોર કહેવામાં આવે છે। સામે એક દેવ છે એટલે એ દેવની અંદરમાં આજે પૂજા પાઠ કરી અને એના દૂધ ઉકાળવાથી દૂધ ચારે દિશામાં જાય તો વરસાદ ચારે દિશામાં પડે। અને જો કેવી રીતના થાય આપણે દાદાને પૂછે તો આપણને બધું જવાબ મળે। દાદા, આપણે એક વસ્તુ એ કે તમે દૂધ ઉકાળો ખરા, તો આ વર્ષની કેવી રીતે તમને ખબર પડે કે આ વર્ષ આ સારું જાય કે ખરાબ જાય? આતે ઉભરીને આવે દેવતા બાળજે, આતે ઉપર ચડે, ચારે બાજુ પડે એટલે ચારે બાજુમાં વરસાદ થાય અને સડતું સડતું પાછું પડી જમા થાય તે ઈગો બધે એવી જ રીતે બને। બરાબર, આવું આગળનું ગેડિયાનું નેટું હોય એમ। એટલે આ દાદાનું એમ કહેવાનું હોય કે ચારે દિશાની અંદરમાં જો દૂધ ઉકાળીને ચારે દિશામાં જાય તો ચારે દિશામાં વરસાદ પડે અને જો ઉભરાય અને પાછું પડી જાય તપેલીના કિનારાથી તો પછી વરસાદ આ સાલની અંદરમાં જેવી રીતે આ ગુજરાતની અંદરમાં છે એવી જ રીતે વરસાદ પડે એમ કહેવા માંગીએ, બરોબર કે? એટલે આજથી માંડીને આપણા સિમલિયા ગામની અંદરમાં ઉજાગર કરવા માટે અમે એક સમાજ રીતે ભેગા થયા છે અને એક ફરી આવતી સાલની અંદરમાં બીજા માણસ 25-50 ગોઠવાય અને આ જગ્યા પર આવે અને આપણે એક વસ્તુ કે ભાઈ કઈ જગ્યા પર આપણા સિમલિયા ગામની અંદરમાં નેટો દેખવામાં આવે એટલે એ નેટાને એક વસ્તુ કે પરંપરા હાસવી રાખવામાં આવેલું હોય અને હાસવી રાખ્યું આજ સુધી। એમની અંદરમાં એમને 5 રૂપિયા ફાળો ચાલે, 5 રૂપિયા, 1 રૂપિયાથી માંડીને 5 રૂપિયા ફાળો ચાલે। 5 રૂપિયા ફાળો કરે અને ચા મરસાને જે તે ખર્ચો થાય એના પૂર્ણ ભાગ લઈ અને પૂરું કરે સમાજની અંદરમાં। બસ આટલું કઈ અને પત્રિકા છપાડવું આપણે, હા, પત્રિકા છપાડી અને એક વસ્તુ કે આ ગામની અંદરમાં ઉજાગર કરો અને એક વસ્તુ કે ગામની અંદરમાં આપણે 500 માણસ ભેગા થતા સારું કે ચલો ભાઈ આપણા ગામને ખબર પડે અને એક વસ્તુ કે બીજો જેમ જેમ જાણે એમ આગળ વાત ફેલાય, બરોબર? આજથી હવે આપણે તારા બધા માહોલ આપણો પૂરો થયો ને આજથી આપણા દેવ જાગી જાય ને આજથી આ તહેવાર ચાલુ, બરોબર કે?